જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જો. ગાઈસ, આજનો બ્લોગ કાફી ઇન્ટરેસ્ટ થવાનો છે, એટલે વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. ઘરમાં શું શું ચાલે છે તમે દેખાડું તમને. આજનો બ્લોગ કાફી ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કારણ કે તમને જોઈને તો જો કે તમને ખબર પડી જ ગઈ છે હું છે હું નહીં. અને ગાઈસ, હું મહાદેવના મંદિરે જઈ આવ્યો. હા, અશ્વિનભાઈ ગ્રાહક આવી ગયા, ઘડીક ખમાવી 2 મિનિટ. તો અશ્વિનભાઈ 2 માવા લઈ લીધા છે. ગાઈસ, હું એમ કહું કે બહુ મજા આવશે વિડીયોમાં, સ્કીપ ન કરતા ગાઈસ. અને ગાઈસ, મારા તમારા સપોર્ટની ખાસ જરૂર છે. પ્લીઝ યાર, તમે બધા બીજા બધાને સપોર્ટ કરો તો મને તો સપોર્ટ કરો યાર. તમે વિચાર કરો તો હું ડેલી વિડીયો નાખું છું, ડેલી બ્લોગ, ડેલી નવું વિચારવું કે આજે હું કરું, આજે કઈ રીતે કોઈ હું બોલું, હું રીતે નકરું વિચારી આખી જો તો રાતે મારે જીતી ખબર જ પડે. રાતે કહું ને સીધી ખબર પડે કાંઈ, કારણ કે ધાબા પર હું હોઉં છું, એવી મજા આવે ને હોવાની કે વાત પૂછો. આ તો હું એમ કહું કે આજ થોડોક સપોર્ટ કરતા રહેજો. થોડોક સપોર્ટની જરૂર છે મિત્રો, પ્લીઝ. એટલે તમને એમ થતું છે કે આ નકરો બોરિંગ વિડીયો બનાવે છે ને આમ ને તેમ ને, નકરું દુકાન બતાવે છે ને ઘર બતાવે છે ને આમ ને તેમ ને. એ આવે છે તો કંઈક નવું તમને જોવા મળશે. તો હું ક્યાંક બહાર જઈશ, બધું બતાવીશ તમને આમ ને તેમ ને. હું તો તમને એટલું જ કહું છું કે જો આપણને કોઈ સપોર્ટ કરતું નથી. જે શું એ પછી આજ છે. ચાલો હવે ગાંઠી વાઠિયા નાસ્તો બાસ્તો કરી લઈ, થોડીક પેટ પૂજા કરી લઈ કે પછી તમને બતાવું. ચાલો હું છે હમણાં હું તમને નહોતો કહેતો કે આપણે ઘરે હમણાં જો તમને બતાવું એ મિશન સાફ સફાઈ પાછી. જો અહીંયા છે, અહીંયા બધા ઠામડા બામડા, અહીંયા પછી પ્લાસ્ટિકની, અહીંયા બધી પ્લાસ્ટિકનું નહીં પણ અહીંયા ઠામડા, અહીંયા થોડુંક પ્લાસ્ટિક. તો ચાલો હવે આપણે આ રૂમ, કાનાજીવાળો રૂમ આપણે સાફ સફાઈ કરવાનો છે. જો અહીંયા પણ ખોખા છે, અહીંયા તો વેફરનું છે બધું. પછી જો અહીંયા રમવા સામે બધી સાફ સફાઈ હાલું. હું અત્યારે બધું ઉતાવળાવું, બરોબર? સીધા સુટકેસ જાઉં છો, સુટકેસ લે, કાંઈ વાંધો નહીં. તો ફિલહાલ મોટબા સામે બેઠા છે અને અહીંયા હજી સાફ સફાઈ જ હાલે છે ગાય. અને જો અહીંયા મારે ઓલી રિંગ લાઇટ, હું વિડીયો બનાવતો હતો ને જૂના, ઇન્સ્ટાગ્રામમાં હશે એ. જો રિંગ લાઇટ હાવ બિચારી તૂટી ગઈ હાવ. આમ જો નોખી પડી, નાખી દેવીશ ને. લાઇટ તો થતી હોય, લાઇટ રાખજો. લાઇટને શું કરવી હવે? હા એ છે પણ ન મજા આવે એ, તને કહું વાયર ઓલું હોય. જો હાલો એ પછી કાંઈક વિચાર્યું. હજી સાફ સફાઈ ચાલે છે. કાનાજીવાળા રૂમ થઈ ગયો છે કમ્પ્લીટ. ગાડી મેં સામે પડી હતી ને તે પછી મેં લઈ લીધી અહીંયા તડકામાંથી, અહીંયા લઈ લીધી ઓસરીમાં. આ બધા જો ઠામડા બામડા. હા, મોમ બનાવે છે. શું બનાવે છે મોમ? દાળ ભાત બનાવે છે. અને હું જાઉં છું ગાઈસ, સોરી ગાઈસ, સિટી વખતી હતી એટલે બંધ થઈ ગયો હતો. હું જાઉં છું છાશ લેવા, ઓલી ગાડી લઈને જાઉં છું. વાગ્યા છે 1:45, તો ફટાફટ લઈ આવું. અને હમણાં સિટી ચાલુ થાય એટલે જાઉં, ખોટું કલબલાટ થાય. ઠેલી લઈ લીધી છે, ટોપી લઈ લીધી છે, રૂમાલ લઈ લીધો છે. અને હું બધું મૂકી દઉં અહીંયા અને હું જતા આવું પચરું. તો ફિલહાલ ફાટક ખોલી નાખું છું. હાલ પહોંચી ગયો છું. હા, 15 ખાટી. આ ગાડી સામે પાર્કિંગ કરી દીધી છે અને અહીંયા છાશ લેવાની છે આપણે 15 ખાટી. ફટાફટ લઈ લઈએ. આપણે છાશ લેવાઈ ગઈ. જો અહીંયા ટીંગાડી દીધી, આપણે અહીંયા ટીંગાડી દીધી છે. હવે જઈએ આપણે ઘરે. અમારી ફેવરેટ જગ્યાએ આવ્યો છે જોવા. પહોંચી ગયો ઘરે અને છાશ અમે ટીંગાડેલી છે, લઈ લઈ. છાશ અહીંયા લટકાડવી પડે. જો ગાય છાશ એ જોઈએ છે ને. બાવણ અહીંયા જ પાર્કિંગ કરી દીધી, કારણ કે અહીંયા બધું જોઈ શકો તમે. હજી આપણે કામકાજ ચાલુ છે, સાફ સફાઈ. હા, આવું
આવડી આ ચોકલેટ હાવ ઓછી હાલે છે મિત્રો. એટલે ઓછી હાલે છે નહીં, બે હાલે છે, વધારે હાલે છે એમાં ના નહીં, પણ સૌથી વધારે જો આ ગોળા વધારે હાલે છે. હાલે આઈન પા ભાઈ આવો, આઈન પા ગાય માતા હાલે છે રોટલી ક્યાં ગઈ? હાલે અહીં દુકાને ઊભી, અહીંયા બોલો એ દુકાને ઊભી ખાઓ બસ પડી જાઓ. જય ગાય માતા, જય ગાય માતા. એ બિચારા ગાય માતા સામે દુકાને ઊભા, બોલા કસ્ટમર કેમ ઊભા હોય એમ ઊભા. ઓકે બિચારી તડકાની જાય ક્યાં બિચારી અને ફૂટ્યો. મેં તો આ દુકાનમાં અંદર ન વી આવે. મેં ઘડીક તો મને એમ થયું. હા તો હું એમ કહેતો હતો કે આ બે ચોકલેટ તો હાલે છે, પણ જો ઓલી વખતે મેં લીધી હતી એક જ લીધી હતી બરોબર, એક જ ચોકલેટ આવડી લીધી એટલે એ તમારે 2 દીમાં પૂરી થઈ ગઈ હતી. અને આ હવે શું કામ પૂરી નથી થતી? એટલે પૂરી તો થઈ ગઈ છે, જો બતાવું તમને, જો થઈ ગઈ છે ને પૂરી. એટલે આ એટલી ઓછી થોડીક શું કામ હાલે છે? કારણ કે આ 2 ચોકલેટની વચ્ચે, અને આ તો સૌથી વધારે હાલે છે. જો આપણા ગોળા છે ને, ગોળા એ સૌથી વધારે જો હાલતા ને તો ગોળા જો કેટલાય રહ્યા જો છે ને, હાવ જરી ગમતા. થમ્સઅપ છે, પછી આ ભૂલી જાય ને એટલે ભીંગ પડી જાય છે યાર. 2 બાટલા તો ફૂટતા રહી ગયા છે. હું હવે એક બાટલો તો ફાટી ગયો આપણે ઘરનો સીસો, એટલે આવડા છે ને આમાં ધ્યાન રાખવું પડશે. ટાઢી થઈ જાય એટલે સીધી હેઠે ઉતારી લેવાની. જો આ ચોકલેટ ઓલી ટોપરાવાળી છે અને આ ટોપરા વગરની આ ક્રીમવાળી છે. આ મસ્તીની જો મેં ખાધેલી, મેં જો કે 3 ખાધેલી છે, 1 2 3 ખાઈ લીધેલી. તો મિત્રો હું તો ગયો તો છાશ લેવા. આપણે છાશ તો કેટલી 4 જ પડેલી છે એમ, અને છાશ પણ મોટી છાશ પણ પડી છે અને 2 દહીં પીડાયેલ છે. તો મારા પપ્પા ગયા હતા શું લેવા, મને તો આમાં દહીં દેખાય છે, તો ચાલો હમણાં બતાવું તમને શું લાવ્યા. જો આ લાવ્યા 4 દહીં લાવ્યા અને 4 છાશ લાવ્યા મોટી. આમાં કેટલા 2 દહીં જ પડેલા છે અને 3 છાશ છે મોટી. ઓલી છાશ તો છે બરાબર. પાઉં આમાં એકય નથી પડેલા પાઉં. ચાલો હું બધી ગોઠવી નાખું. તો મેં બધી છાશ અને દહીં 4 હતા અને છાશ પણ 4 જ ફટાફટ ગોઠવી નાખી. એમ પાણીના પાઉચ નથી અને 2 બાટલા જ પડ્યા છે મોટા. અને અહીંયા તો આ જો કાંયા છે થમ્સઅપનું, કરી દે બંધ. તો આવી જશે કસ્ટમર અને આવડા મારો ભાઈબંધ છે, સબસ્ક્રાઈબર છે. કાંઈ કે વિડીયો કેમ નથી મૂકતા તમે? મેં તો 365 દિવસ તમે ચેલેન્જ લીધેલો છે ભાઈબંધ. મેં કીધું કે હા કે કાંઈ વાંધો નહીં, જોજે તું આમાં આવી ગયો છો ભાઈ. જો જાય આપણે સબસ્ક્રાઈબર છે. ટાટા આ ભક્તો ने बोलो नहीं भाई, क्या बोल रहे हो भैया जी? काले पॉलीथिन में दीजिएगा, सफेद में दीजिएगा तो रूम पे नहीं पहुंचेगा। कोई बात नहीं, अभी मौसम गर्मी का है ना, हाँ हाँ जो देखेगा एक लेग मांगेगा। सही बात. તો ભાઈને દહીં જોતું છે, સારું કર્યું લાવ્યા આપણે. પાણીના પાઉચ જોતા છે એટલે પાણીના પાઉચ લાવે છે. બસ કુછ નહીં. अब कितना चाहिए? 2 1 5? ચાલો ભાઈ 5 લાવો. વાહ 5 જ લઈને આવ્યો પણ તું. चलो लिखना है, કોઈ બાત નહીં ભાઈ. આજે ઓકે જો કે રેગ્યુલર ગ્રાહક છે કસ્ટમર આપણે. આમ દો એટલા બધા ને દો દેખાડે. તો આ બધું લખેલું છે દો 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 એટલું છે જો લખેલું. આટલો થોકડો અહીંયા છે કાંઈ જો પન્નાય ફાટી ગયા છે. તો ફિલહાલ મિત્રો હવે જમવા બેસી જઈએ. અને બટેટાનું શાક છે, હું તો ખાલી રસ જ લઉં છું. દાળ છે, છાશ છે, કેરી છે, ભૂંગળા, બટેટા. લે ઘડિયાળ ક્યાં ગઈ? મને તો ખબર જ નથી ઘડિયાળ યાર. આ તો પડદો આવા કરે. તો ઘડિયાળ ક્યાં ગઈ? મને નથી ખબર હો મમ. એ તો આ કરે આ કરું છે. આ તો એક કેટલી દેખાય છે એટલી. વાહ સારું બની ગયું. તો ગાઈઝ મને ખબર નથી કેટલા વાગ્યા, પણ તમે અંદાજો લગાડજો, ખીલી જાય. તો ગાઈઝ જાગી ગયો, ચા પણ પી લીધી. 4નો જાગી ગયો તો કે કેટલા વાગે? 4 વાગે, 4 જાગી ગયો. 4:30 હા. તો હજી જોઈને તો આપણે કઈ આ બધું કામકાજ જ હાલે છે. ઓલી સાફ સફાઈ જો આ બધી હું આ નવું કાઢ્યું 60 ડેકોરેશન. હે
હા હજી સાફ સફાઈ હાલે જો હવે કેટલા મસ્ત લાગે ચમકી ગયા હા તો જો ભંગાર કાઢ્યું કાનાજીનું કરશો ને મોમ કાલે હે યો બસ હજી હાલે સાફ સફાઈ આમાં તો શું છે આમાં તો બધું છે આમાં તો વેપાર ને એવું છે બબલા હા હું ઉડી ગયો તો એમાં ઉડી ગયો તો કે ઓલો નહોતી નાખી એનું હા સેફટી નહોતી નાખી ભાઈ કબાટ ઉપર જ આવે છે નાની મોટી તો દુકાનમાં જ લેતા આવું ને તો એવું છે અહીંયા જ છે ગાડી તો અહીંયા મૂકેલી છે આજે મોટબા દેખાતા નથી મોટબા કાંઈ ને દૂધ લેવા આવ્યા નહીં પણ જો તો ઉપર છે મોટબા ધાબા ઉપર તો સાફ સફાઈ જ ચાલે છે મિત્રો તો સાફ સફાઈ ચાલે એ પહેલાં આપણે લઈ આવીએ માલ ત્યાં સાફ સફાઈ પૂરી થઈ જાય બરોબર અને ટ્રેન જો જાય છે ટ્રેન તમને દેખાડી દઉં તો હું તો ગાડી લઈ લઉં આ બાજુ કેમ કરું હું ડ્રાઇવિંગ કરું કે હાલના હું જ કરું બરાબર ને મડબા પણ કઈ સાફ પડી છે નથી વળાવતા પેલીમાં ખાલી થઈ ગયેલી છે મેં તો હવે જરી ગમતી લીધી હતી એટલે હા નથી હા આવી ગયા ને મોટબા હાઈટ કેમ ચાલુ થઈ જાય એ નથી ખબર ઓટોમેટિક ચાલુ થઈ જાય થઈ ગઈ ને ભાઈ તો મિત્રો માલ લઈને તો આવી ગયા અમે ચાર ગાડી અહીંયા પાર્કિંગ કરી દઈશ આવડે ગાડી અહીંયા છે વાગ્યા છે 7:30 મોજ આવી ગયો ગાઈસ યાર બપોરે દાંત કાઢવાની બપોર કેવો કેમ છે કા પોપટ કેવો થઈ ગયો તો કા બપોરે ઓલા ગપગોટા પીડ્યા છે એ ખવાય નહીં કા હવે આ કોણ ખાધા ભૂંગળા બટેટા ઓ એકલું મળશું અને વ્લોગ હવે એન્ડ કરી નાખું ગાઈસ આજે સાફ સફાઈ કરી છે એટલે કેરીનો રસ મંગાવવાનો છે આજે હમણાં કેરીનો રસ સાપટ એવી મજા આવશે આવી ગરમીનો ગાઈસ બહુ ગરમી પડે જોયા ભૂક્કા નીકળી જાય ભૂક્કા એમ એટલે બસ હવે કેરીનો રસ લઈ આવી મસ્ત મજાનો પછી રસ લઈને આવું પછી નાહી નાખું છે ચકાચકમાં ના નહીં તો બ્લોગ એન્ડ કરી નાખીએ વાગે છે 7:30 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળીએ કાલના નવા બ્લોગમાં